મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે આપણે વાત કરીએ આજનું પંચાંગ. તો 17/11/2025 આજે સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરા. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ ત્રયોદશી તિથિ એટલે કે 13 પ્રીતિ યોગ ગરજ કરણ અને ચિત્રા નક્ષત્ર. આજે ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે, જે 3:35 સુધી બપોરના, અને પછી તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:44 અને સૂર્યનો અસ્ત 5:26. આજના અભિજીત મુદ્રા 11:44 થી 12:27 અને આજના રાહુકાળ 8:05 થી 9:25. તો મિત્રો, આ હતું આજનું ગોચર, આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં વક્રી કન્ડિશનમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં ચંદ્રદેવ અને શુક્રદેવ તુલા રાશિમાં, સૂર્ય મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ યથાવત કુંભ રાશિમાં, શનિદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીએ એક નાનકડી ટિપ્સ કે જે વાસ્તુશાસ્ત્રની અંદર, મિત્રો, તમારા ઘરની અંદર પૂજા પાઠનો રૂમ તમે જે જગ્યાએ તમારા ઘર હોય વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તમે ના બનાવ્યું હોય, અને તમારું પૂજા સ્થાન કોઈ પણ દિશામાં તમે પ્રજ્વલિત કરી નાખ્યું હોય, દીપ પ્રાગટ્ય કરી નાખ્યું હોય, અને તમે માતાજીની કે તમારા કુળદેવની કે કોઈ પણ ભગવાનની આરાધના ઉપાસના તમે કરતા હોય, તો એ દિશા તમારી અવળી પડતી હોય. જનરલી ઈશાન ખૂણાની અંદર ભગવાનનો વાસ હોય, ને ઈશાન ખૂણામાં ભગવાનનું મંદિર બનાવો, પણ કોઈ કારણોસર, કોઈની પરિસ્થિતિ પ્રમાણે, કોઈ કારણોસર આવી બાબતો ના બનતી હોય તો શું કરવું? મિત્રો, તમારા પૂજાના સ્થાને ચાંદીના ગ્લાસમાં જળ ભરી અને એક ગુલાબનું પુષ્પ પ્રતિદિન મૂકવું, અને એ ગુલાબ સાંજના ટાઈમે તુલસીના કેરામાં મૂકવું, અને પાણી પણ તુલસીના કેરામાં ચાંદીના ગ્લાસમાં જ મૂક્યું. આ પ્રયોગ કરવાથી તમારું જે ભગવાનની જે પૂજા પાઠ કરતા હોય તેમાં પોઝિટિવિટી આવશે, અને ભગવાન ઓટોમેટિક જાગૃત અવસ્થામાં આવશે. તમારા કરેલા મંત્રો, તમારી કરેલી પૂજા, તમારા કરેલા નૈવેદ્ય ભગવાન ઓટોમેટિક આ તમે કરવાથી દિશાનું જે અશુભ ફળ હોય તેમાંથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરમાં ઈશાન ખૂણામાં મંદિર ના હોય તો ચિંતા કરવાનું કોઈ જરૂર નથી. માત્ર ચાંદીના ગ્લાસની અંદર જળ ભળી એક ગુલાબનું પુષ્પ મૂકી અને પ્રતિદિન આ રીતે તમે ટ્રાન્સફર કરતા રહો. ધીરે 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 તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દરેક પ્રકારની મુશ્કેલીઓમાં તમને મુક્તિ મળશે. મિત્રો, આ હતું આજની ટિપ્સ. હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, બપોર પછી તુલા રાશિમાં આવશે. 6ઠ્ઠા સ્થાનના ચંદ્રમાં ચિત્રા નક્ષત્રમાં જ્યારે પરિભ્રમણ કરતા હોય ત્યારે આ સમયગાળા દરમિયાન તમારે નાની મોટી મુસાફરીમાં થોડીક સાવચેતી લેવી. મેષ રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા સાથે આ સમયગાળો સાવચેતીભરી બાબતો. તમારા દરેક પરાક્રમની અંદર તકલીફો ઊભી થાય. નાણાકીય તકલીફો પણ આજના દિવસમાં થોડીક રહેવાની. તો આ સમય દરમિયાન નાણાકીય અને વાણી પર કંટ્રોલ રાખી અને તમે મેનેજમેન્ટ કરશો તો મેનેજમેન્ટમાં તમારી સફળતા પ્રાપ્ત થશે. માટે મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ગાયને લીલો ઘાસ આપો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સાહસ વગર સિદ્ધિ થાય ને, એમ તમારા આજે સાહસ વગર સિદ્ધિ નહીં થાય. તો વૃષભ રાશિના જાતકો, તમે જે પણ મનની ધારેલા કાર્યો પૂર્ણ કરવા માટે તમારે સાહસ કરવું પડશે. સાહસમાં સિદ્ધિ છુપા લે છે. સાહસથી તમારું ભાગ્યની ઉન્નતિ થાય. કર્મ કરો, ફળ 100% નિશ્ચિત મળશે. આજે પ્રેમ, જે જાતકો પ્રેમી યુગલો હોય તેવા જાતકોને સફળતાવાળી બાબતો બની શકે. ઘણા સમયથી જે વિજાતીય પાત્રો સાથે તમારી મુલાકાતો ચાલતી હોય તેમાં આજે આનંદિત દિવસ બની શકે. પતિ પત્નીના સંબંધોમાં સાથ ને સહકાર મળે. પાર્ટનરશિપના ધંધામાં લાભદાયી બાબતો બને. આજના દિવસમાં તમારે કોઈ લોન લેવી હોય
તો લોનથી તમને સફળતા મળવાથી અને નોકરીની અંદર માન સન્માન અને પ્રતિષ્ઠાથી આજનો દિવસ સુમેળભર્યો બનાવવા માટે કુળદેવની આરાધના ઉપાસના કરી ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા સાથે રાહુદેવના પણ મંત્ર કરવા ઓમ રા હવે નમઃ. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ફેફસાને લગતા રોગો કે હૃદયના લગતા રોગોની બાબતોમાં ધ્યાન દેવાની જરૂરિયાત ઊભી થાય. શરીરમાં શરદી કફ અને વાયરલ ઇન્ફેક્શનના કારણે આજના દિવસમાં કરેલા કાર્યો તમારા સફળતા બનાવવા માટે મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખવી. કોઈ પણ કાર્ય કરતા પહેલા જો વિચારને કરવું. તો મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરવા સાથે ગાયને લીલો ઘાસ ચરાવવો. મિત્રો વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થાય. દરેક પરાક્રમ પાછળ નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળે. મિત્રો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા રાખજો. પ્રવાસની અંદર પડવા વાગવાના યોગ ઉભા ના થાય તેની કાળજી લેવાની. આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા નાણાકીય બાબતોમાં થોડુંક સાચવવાનું. કોઈને ઊંચી ઉદ્ધેના નાણાં આપવાને નાણાં લેવા પર નહીં. તો આ સમય દરમિયાન તમારા કાન વગરના ખર્ચા ઉપર કંટ્રોલ લેવું. રાજકીય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે સિંહ રાશિના જાતકોએ ઓમ નમઃ સૂર્ય નારાયણ નમઃ અને ઓમ પ્રજાપતિઓ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે મોટિવેશન કરવું તો કરી શકાય. તમે કોઈકના ઉપર તમે પાવર જમાવશો, તમે આજે મોટિવેશન કરશો. મુસાફરીમાં લાભ થાય, આકસ્મિક ધન લાભ થાય, નાણાકીય બાબતોમાં સફળતા પામે. આજે તમારા લાભની બાબતો ખૂબ સરસ મજાની રહેલી છે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપીને શિવજીના મંદિરે દર્શન કરીને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો 12મા સ્થાનના ચંદ્રદેવનું પરિભ્રમણ તુલા રાશિના જાતકોને વર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લે. પડવા વાગવાના યોગની અંદર વાહન ચલાવતો જો વિચારને ચલાવું. મન ઉપર એકાગ્રતા 100% રાખો. પિતાની તબિયતમાં થોડીક બાબતોના કારણે તમારા માનસિક ટેન્શન ઉભા થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન તમારા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવા અને એમાં પણ સ્ત્રી જાતક હોય તો કાન વગરના કોઈ પણ વિવાદો ન કરવા. આજે મન ઉપર કંટ્રોલ રાખજો. તમારા કુળદેવની આરાધના ઉપાસના કરો અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. લાભ મળવાનો. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ, સંતાનથી લાભ. જે જાતકો વ્યાજના લગતા ધંધા કરતા વ્યાજમાં સફળતા થાય. ઘણા સમય તમારા નાણાકીય બાબતોમાં તકલીફ પડતી હતો તો પણ તમારી સફળતા બને. આ વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ભાગ્યથી તમારું કાર્ય પૂરું થાય. તમારા ભાગ્યના જોરથી તમે આજે આગળ વધવાના. તો મિત્રો આજના દિવસમાં ઓમ નમઃ શિવાય સાથે ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકોને ઉચ્ચ હોદ્દા ઉપર હોય તેવા જાતકોએ આજના દિવસમાં થોડીક સાચવવું. આજના દિવસમાં કોઈ પણ તમારી ગુપ્ત વાત કોઈને શેરિંગ નહીં કરવી. ધન રાશિના જાતકોએ પેટના લગતા રોગોથી સાચવવું. પેટમાં વાયરલ ઇન્ફેક્શન, પડવા વાગવાના યોગ પણ સાચવવા. સાથે દરિયાની મુસાફરી કે વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં ધ્યાન દેવું. આજે તમારે કોઈ પણ ખાવા પીવાની બાબતોમાં પણ ધ્યાન દેજો. આજે તમારા ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ તેની કાળજી લેવી. તો ધન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર સાથે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય. પતિ પત્નીના સાથ સંબંધોમાં સહકાર મળે. પાર્ટનરશિપના ધંધાથી તમારું ભાગ્યની ઉન્નતિ થાય. તમારા દરેક પરાક્રમ પાછળ ગુપ્તતા રાખવી. તમે કોઈ પણ પરાક્રમ કરવાના તો કોઈને કહેવાથી તમારું પરાક્રમની અંદર વૃદ્ધિ નહીં થાય. તો આજે તમારે કોઈ પણ પરાક્રમ કરવા હોય તો જો વિચારને કરવા. મકર રાશિના જાતકો આજે જેમ પાણીમાં મગર પડી રહે તેમ તમારે દરેક કાર્યો ગુપ્તતા રીતે ચલાવશો તો તમે જીવનમાં આગળ વધશો.
પતિ પત્નીના સાથ ને સંબંધોથી આજે તમારો દિવસ સફળતા વાળો, પત્નીના બેંકમાં બેલેન્સ વધવાથી તમારો દિવસ આનંદિત બની શકે. માટે મકર રાશિના જાતકોએ આજે ઓમ સૂર્ય નારાયણ નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવા સાથે કુળદેવની એક માળા કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોએ પેટને લગતી બીમારી, થાઇરોઇડ, ડાયાબિટીસ અને યુરેન સંબંધિત રોગોવાળા જાતકોએ આ સાચવવું. બુધના ઘરમાં ચંદ્રદેવનું જવું એટલે વાયરલ ઇન્ફેક્શન, ટાઇફોઇડ, કમરા જેવી બાબતો થાય. તો ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. વાણી ઉપર તો તમારે સંયમ રાખવું. વાણીથી તમારા કુટુંબની અંદર અને તમારા સાસરી પક્ષમાં તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઉભા થાય. કારણ વગરના વાદ વિવાદોના કારણે તમારા કાર્યોમાં ડિલે થવાના. દરેક કાર્ય ડિલે થાય, ભાગ્યનું નિધ થાય, પિતાના માનહાનિની બાબતો પણ ઊભી થાય. માટે આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.